હેલો ફ્રેન્ડ્સ, શ્રી VKKPSM BSc કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે. હું મમતા સોની ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું ફિલ્ટર પરિપથો. પહેલાં તો સમજીએ કે ફિલ્ટર પરિપથો છે શું. તો કે જે રેક્ટિફાયર પરિપથો આવે, જેમ આપણે પાણીમાં ફિલ્ટર મૂકવાની જરૂર પડે પાણીને શુદ્ધ કરવા માટે, એમ જે રેક્ટિફાયરની અંદર જે વોલ્ટેજ મળે છે આપણને એને શુદ્ધ કરવા માટે અહીંયા પણ એક કોઈ ફિલ્ટર આપણે મૂકવું પડે છે. તો અહીંયા પણ ફિલ્ટર એ જ કામ કરે છે કે એને શુદ્ધ કરવાનું કામ કરે છે. એટલે કે વધારેમાં વધારે શુદ્ધ DC વોલ્ટેજ આપણને મળે એ કામ અહીંયા ફિલ્ટર કરે છે. તો એની માટે જે પહેલું છે એ છે ઇન્ડક્ટર ફિલ્ટર. તો કે રેક્ટિફાયર પરિપથો વાપરવાનો આપણો મુખ્ય હેતુ બેટરી જેવો શુદ્ધ DC વોલ્ટેજ મેળવવાનો હતો. પરંતુ આપણે જોયું કે અર્થતરંગ રેક્ટિફાયરમાં AC ઘટકોનું પ્રમાણ 121% અને પૂર્ણ તરંગ અને બ્રિજ રેક્ટિફાયર આ ઘટકોનું પ્રમાણ 48% છે. આમ પૂર્ણ તરંગ રેક્ટિફાયર અર્ધતરંગ કરતાં વધુ સારો DC વોલ્ટેજ આપે છે, પરંતુ તે સ્પંદયુક્ત છે. સ્પંદયુક્ત મતલબ કે થોડા સમય માટે આપે છે. જ્યારે આ પ્રકારનો DC વોલ્ટેજ બીજા પરિપથો જેવા કે એમ્પ્લીફાયરને આપવામાં આવે છે, ત્યારે તે આઉટપુટ વોલ્ટેજના સિગ્નલોને વિકૃત કરી નાખે છે. તેથી આવા AC ઘટકોને સ્પંદયુક્ત DC વોલ્ટેજમાં દૂર કરવા જરૂરી છે. આ માટે ઇન્ડક્ટર એટલે કે ચોક કોઇલ અને કેપેસિટર ફિલ્ટર પરિપથો તરીકે ઉપયોગ થાય છે. અને AC વોલ્ટેજ માટે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઘણો મોટો હોય છે અને કેપેસિટર માટે તેનો કેપેસિટિવ રિએક્ટન્સ ઘણો નાનો હોય છે. એટલે કે જે XC છે એ ઘણો નાનો હોય છે. L અને Cના જુદા જુદા સંયોજનો દ્વારા આ રિપલ વોલ્ટેજને દૂર કરી શુદ્ધ DC વોલ્ટેજ મેળવી શકાય છે. એટલે કે જે મળે છે આપણને કે એની અંદર સ્પંદયુક્ત હોય છે, અને જે સ્પંદયુક્ત છે એ આપણે કોઈ જરૂર હોતી નથી. એટલે એના સિવાયના જે છે એની જરૂર હોય છે. એટલા માટે એને શું કરવામાં આવે છે, અમુકને દૂર કરવામાં આવે છે. કોની મદદથી? જે તે ફિલ્ટરની મદદથી. તો અહીંયા આપણે જેની વાત કરી રહ્યા છીએ એ ઇન્ડક્ટર ફિલ્ટર છે. તો આવી રીતે એને જોડવામાં આવે છે અહીંયા આગળ, કે જે આઉટપુટ હોય એની તરત જ જે લોડ અવરોધ છે એની આગળ જોડવામાં આવે છે, જેથી અહીંયાથી જે મળતો જે વોલ્ટેજ છે એની અંદર સ્પંદયુક્ત આવે નહીં, શુદ્ધ DC વોલ્ટેજ આપણને મળી રહે એટલા માટે. બાકીની સર્કિટ તો સેમ જ છે. કોના જેવી છે? પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે. તો કે આકૃતિ 10માં દર્શાવ્યા મુજબ ઇન્ડક્ટરને રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજ અને લોડ અવરોધ RL સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. હમણાં જ આપણે જોયું કે ઇન્ડક્ટરનું મૂળભૂત ગુણધર્મ એ છે કે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. જ્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ બદલાય છે ત્યારે ઇન્ડક્ટરમાં પ્રતિ વિદ્યુત ચાલક બળ એટલે કે EMF ઉત્પન્ન થાય છે, અને આ EMF વિદ્યુત પ્રવાહને તેનું મૂલ્ય બદલતો અટકાવે છે. તો કે બીજી રીતે કહી શકાય કે જ્યારે પરિપથમાં પ્રવાહ વધતો હોય ત્યારે ચુંબકીય શક્તિ રૂપે શક્તિનો સંગ્રહ કરે છે, અને જ્યારે પ્રવાહ ઘટતો હોય ત્યારે સંગ્રહિત શક્તિને પરિપથમાં વહેવડાવે છે. આમ પરિપથમાં થતા વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજની વધઘટમાં ઘટાડો કરે છે. આવી રીતે થાય છે કે પહેલાં શું થાય છે, વધે છે અને પછી ઘટે છે. ફરી પાછું વધવાની શરૂઆત થાય છે, પાછું ઘટે છે. પણ જ્યારે ફિલ્ટર જોડવામાં આવે છે, આ જે ગ્રાફ દેખાય છે તમને એ કેવો છે? ફિલ્ટર જોડ્યા પછીનો છે. અને જે આ પહેલાંનો જે છે એકદમ સ્પંદયુક્ત, એ ફિલ્ટર વગર છે. એટલે કે ફિલ્ટર લગાવવાથી આટલો આઉટપુટની અંદર ફેરફાર થાય છે. તો કે સમીકરણ 21 મુજબ પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો આઉટપુટ વોલ્ટેજ એ આટલું હશે. આપણે જોઈ ગયા છીએ ઓલરેડી. તો કે 4ω 6ω આવૃત્તિવાળા AC ઘટકોનું મૂલ્ય નાનું હોવાથી અવગણવામાં આવ્યા છે. અને સરળતા ખાતર ડાયોડનો અવરોધ, ટ્રાન્સફોર્મરનો અવરોધ અને ઇન્ડક્ટરનો DC અવરોધ એ લોડ અવરોધ અને RL કરતાં ઘણા નાના હોવાથી એમને પણ ગણતરીમાં લેતા નથી. તો અહીંયા કોણ વધે છે? માત્ર પરિપથમાં રહેલ AC ઘટક એટલે કે VAC ઇઝ ઇક્વલ ટુ 4Vm/3π cos 2ωt, એટલે કે VACનું RMS મૂલ્ય થશે 4Vm/3π × 1/√2 ઇઝ ઇક્વલ ટુ 2Vm/π, એટલે કે 2/3√2 વધશે. તો કે V મેક્સિમમ કેટલું થશે?
2/3 VDC, કારણ કે VDC ઇઝ ઇક્વલ ટુ 2 VM/પાઈ થાય છે એટલા માટે. તો કે આકૃતિ 12માં દર્શાવ્યા મુજબ આરએલના બે છેડા વચ્ચે મળતો એસી વોલ્ટેજ, એટલે કે અહીંયા આગળ તો કે V ડેશ RMS ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ RL/XL પ્લસ RL. તો કે જ્યાં XL ઇઝ ઇક્વલ ટુ 2ωL, તો કે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ દર્શાવે છે. જો XL મચ ગ્રેટર દેન RL હોય તો સમીકરણ 36નો ઉપયોગ કરતા V ડેશ RMS ઇઝ ઇક્વલ ટુ √2/3 VDC ઇન્ટુ RL/XL થશે. તો કે રિપલંકની વ્યાખ્યા મુજબ ગેમા ઇઝ ઇક્વલ ટુ V ડેશ RMS અપોન VDC ઇઝ ઇક્વલ ટુ √2/3 ઇન્ટુ RL/XL થશે. તો XL બરાબર શું મૂકીશું આપણે? 2ωL. તો કે ગેમા ઇઝ ઇક્વલ ટુ RL/3 ઇન્ટુ √2ωL. તો કે જો એસી મેઇન્સની આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ 60 હર્ટ્ઝ હોય તો ગેમા કેટલું થશે? RL/1600L. અને જો એસી મેઇન્સની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો RL/3333L થશે. તો કે સમીકરણ નંબર 39 દર્શાવે છે કે જેમ એલનું મૂલ્ય વધારે લેવામાં આવે તેમ રિપલંકનું મૂલ્ય ઘટે છે. કેમ કે એ વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે. તો કે આરએલનું મૂલ્ય ઓછું એટલે કે લોડ પ્રવાહ આઈએલનું મૂલ્ય વધારે હોય તો રિપલંક ઓછો થાય છે અને આઉટપુટમાં એસી ઘટકનું પ્રમાણ ઘટે છે. જો લોડ પ્રવાહનું મૂલ્ય 0 હશે તો રિપલંક 48% મળે છે. આ દર્શાવે છે કે વધુ લોડ પ્રવાહ અને ઇન્ડક્ટર ફિલ્ટર અસરકારક છે. તો કે ડીસી આઉટપુટ વોલ્ટેજ, કે પરિપથમાં ડીસી આઉટપુટ વોલ્ટેજ VDC ઇઝ ઇક્વલ ટુ IDC ઇન્ટુ RL ઇઝ ઇક્વલ ટુ 2VM/પાઈ થશે. તો કે પરંતુ ઇન્ડક્ટરનો અવરોધ R, ટ્રાન્સફોર્મરનો અવરોધ RS અને ડાયોડનો અવરોધ RD ગણતરીમાં લેતા તો કે VDC ઇઝ ઇક્વલ ટુ 2VM/પાઈ માઇનસ IDC ઇન્ટુ R, જ્યાં R બરાબર શું થશે? RF વત્તા RS વત્તા R ડેશ થશે. જે દર્શાવે છે કે પરિપથમાં ઇન્ડક્ટરનો અવરોધ ઉમેરતા આઉટપુટ વોલ્ટેજ ઘટે છે કારણ કે એના બાદબાકીમાં છે એટલા માટે. હવે જોઈએ આપણે કેપેસિટર ફિલ્ટર. તો જો સર્કિટની અંદર જ્યાં ઇન્ડક્ટર હતું ત્યાં જ એને કેપેસિટર જોડ્યું છે, પણ અહીંયા આગળ એ આને સમાંતરમાં હશે. જે એલ હતું આપણે શેમાં જોડ્યું છે? અહીંયા આગળ શ્રેણીમાં જોડ્યું હતું. બાકીની જે સર્કિટ છે એઝ ઇટ ઇઝ એમની એમ જ રહેશે. આ એક સરળ અને બહોળો વપરાશ ધરાવતું ફિલ્ટર પરિપથ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મોટું મૂલ્ય કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર સીને લોડ અવરોધ RL સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો કે પરિપથમાં વહેતા પ્રવાહના એસી ઘટકો માટે કેપેસિટરનું કેપેસિટન્સ ઘણું ઓછું હોય છે, જ્યારે ડીસી ઘટકો માટે તે અનંત હોય છે. આથી એસી ઘટકો કેપેસિટરમાં પસાર થઈ ગ્રાઉન્ડ થઈ જાય છે અને આરએલના બે છેડા વચ્ચે આપણને ફક્ત ડીસી ઘટક મળે છે. તો કે શું થાય છે? માત્ર આપણને ડીસી ઘટક મળે છે. તો જ્યારે ડાયોડ D1 અને D2નો એનોડ કેથોડ કરતાં વધુ ધન હોય ત્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, જે કેપેસિટર ઇનપુટ વોલ્ટેજના મહત્તમ મૂલ્ય Vm સુધી વિદ્યુતભારિત કરે છે. જ્યારે કેપેસિટર પરનો વોલ્ટેજ Vm જેટલો થાય છે ત્યારે ડાયોડના એનોડ અને કેથોડ વચ્ચે વોલ્ટેજ સરખા થાય છે. પરિણામે તેમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી અને આ દરમિયાન કેપેસિટર સી લોડ અવરોધ RL દ્વારા વિદ્યુતભારિત થાય છે. અને આ રીતે કે અહીંયા આગળ જ્યારે ચાર્જ હશે એ વખતની આકૃતિ છે અને ડિસ્ચાર્જ વખતે શું થશે? આ રીતની આકૃતિ થશે. એટલે કે પહેલાં શું થશે? વધશે ડિસ્ચાર્જ થવાનું હશે એ વખતે થોડું કોન્સ્ટન્ટ જશે, ફરી પાછું વધવાની શરૂઆત થશે. તો કે જ્યારે કેપેસિટર વોલ્ટેજ Vm કરતાં ઓછો થાય છે ત્યારે ફરી ડાયોડમાં પ્રવાહ વહે છે અને કેપેસિટરને Vm સુધી ચાર્જ કરે છે. એટલે કે જો અહીં આગળ આ જે Vm છે, આ બી Vm છે, આ બી Vm છે. શું થાય છે? Vm સુધી ચાર્જ કરે છે, ફરી પાછું ડિસ્ચાર્જ થઈ જાય છે. Vm સુધી ચાર્જ કરે છે, ફરી પાછું ડિસ્ચાર્જ થઈ જાય છે. તો આથી ડાયોડનો પ્રવાહ સ્પંદયુક્ત હોય છે, પણ આઉટપુટમાં વોલ્ટેજનું મૂલ્ય લગભગ Vm જેટલું જળવાઈ રહે છે. કોના લીધે? કેપેસિટર ફિલ્ટરના લીધે. હવે જોઈએ રિપલંક. તો
તો કે આકૃતિમાં કેપેસિટરના ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગના તરંગો આપેલા છે, એટલે કે હમણાં જોયું આપણે કેવા હોય છે, વધે છે પછી પાછું ઘટી જાય છે, એટલે કે ચાર્જ થાય છે એ વખતે વધે છે અને ડિસ્ચાર્જ વખતે ઘટી જાય છે. તો T1 જેટલા ટૂંકા સમય માટે ચાર્જ થાય છે, જ્યારે T2 સમય દરમિયાન ડિસ્ચાર્જ થાય છે, અને આ સમય દરમિયાન કેપેસિટર પર થયેલા વિદ્યુતભારનો ઘટાડો Q ડિસ્ચાર્જ ઇક્વલ ટુ IDC ગુણ્યા T2. આટલો ચાર્જ ફરીથી કેપેસિટરને T1 સમય દરમિયાન મળે છે. તો Q ચાર્જ બરાબર શું થશે? VRP માઇનસ P અને ગુણ્યા C, એ Q ચાર્જ ઇક્વલ ટુ Q ડિસ્ચાર્જ થશે. એટલે કે છે તો શું થશે? VRP માઇનસ P ગુણ્યા C બરાબર થશે IDC ઇન્ટુ T2. આ બંનેને સરખા કર્યા તો VRP માઇનસ P ઇક્વલ ટુ IDC ગુણ્યા T2 અપોન C થશે. તો કોઈ આકૃતિ 15 પરથી સ્પષ્ટ છે કે T1 પ્લસ T2 ઇઝ ઇક્વલ ટુ T/2. તો T1 મચ લેસ દેન T2, તો T2 ઇઝ ઇક્વલ ટુ T/2 ઇઝ ઇક્વલ ટુ 1/2f થશે. તો VRP ઇઝ ઇક્વલ ટુ IDC અપોન C ઇન્ટુ 1/2f. આકૃતિ દર્શાવે છે કે કેપેસિટર ફિલ્ટરનો આઉટપુટ વોલ્ટેજ VRP માઇનસ P એ ત્રિકોણ આકારનો છે, તો તેનું RMS મૂલ્ય થશે V R1 RMS ઇઝ ઇક્વલ ટુ VRP માઇનસ P અપોન 2√3, એટલે કે IDC ઇન્ટુ 1/2f ઇન્ટુ 1/2√3 ઉપર લખ્યું છે એની જ અહીંયા મૂકી દીધી છે. IDC અપોન 4, 2 ઇન્ટુ 2 એટલે 4√3 FC થશે. તો કે IDC બરાબર VDC અપોન RL, V R1 RMS ઇઝ ઇક્વલ ટુ VDC અપોન 4√3 F RLC. હવે રિપલ એન્કની વ્યાખ્યા જોઈએ તો ગેમા ઇઝ ઇક્વલ ટુ V R1 RMS અપોન VDC. તો અહીંયા આગળ મૂકી દઈએ તો VDC કેન્સલ થઈ જશે. હવે કે જો F60 હોય તો એના માટેનું મૂલ્ય, F50 હોય તો એના માટેનું મૂલ્ય. તો કે અહીં કેપેસિટરનું મૂલ્ય માઇક્રોફેરાડે અને RLના મૂલ્ય ઓમમાં છે. તો કે સમીકરણ દર્શાવે છે કે Cનું મૂલ્ય વધતા રિપલ વોલ્ટેજ ઘટે છે અને આ ફિલ્ટર વધુ લોડ RL એટલે ઓછો લોડ પ્રવાહ IL માટે અસરકારક છે. તો કે DC આઉટપુટ વોલ્ટેજ આકૃતિ 20 પરથી VDC ઇઝ ઇક્વલ ટુ VM માઇનસ VRP માઇનસ P અપોન 2. તો કે VM માઇનસ IDC અપોન 4FC, VM માઇનસ VDC અપોન 4FC ઇન્ટુ RL. તો VDC ઇન્ટુ કૌંસની અંદર 1 પ્લસ 1 અપોન 4F RLC ઇઝ ઇક્વલ ટુ VM. તો VDC બરાબર VM અપોન 1 પ્લસ 1 અપોન 4F RL ઇન્ટુ C. તે દર્શાવે છે કે C અને RLના મોટા મૂલ્યો માટે આઉટપુટ વોલ્ટેજ VDC વધુ મળે, રિપલ વોલ્ટેજ ઓછો મળે છે. હવે જોઈએ LC ફિલ્ટર, એટલે કે બંનેનું કમ્બાઈન. Lને શેમાં જોડવાના છીએ આપણે? શ્રેણીમાં, અને Cને સમાંતરમાં. તો કે આગળના બંને લેખમાં આપણે જોયું કે L ફિલ્ટર વધુ લોડ પ્રવાહ માટે અસરકારક છે અને જે C ફિલ્ટર છે ઓછા લોડ પ્રવાહ માટે અસરકારક છે. તો હવે બંનેને કમ્બાઈન જોડીશું તો શું થશે કે L ફિલ્ટરમાં જો પ્રવાહનું મૂલ્ય ઘટે તો રિપલ વોલ્ટેજ વધે છે, જ્યારે C ફિલ્ટરમાં પ્રવાહનું મૂલ્ય વધે તો રિપલ વોલ્ટેજ વધે છે. આમ બંને ફિલ્ટર લોડ અવરોધ RL અથવા લોડ પ્રવાહ પર આધારિત છે. તો કે L અને Cના સંયોજન દ્વારા આપણે એવું ફિલ્ટર તૈયાર કરી શકીએ કે જેમાં રિપલ વોલ્ટેજ લોડ અવરોધ RLથી સ્વતંત્ર હોય. અને આવો એક LC ફિલ્ટર પરિપથ આકૃતિમાં દર્શાવે છે. જો અહીંયા આગળ કોઈ એનાથી સ્વતંત્ર હોય એ ટાઈપનું દર્શાવવાનું છે. તો કે L ફિલ્ટરમાં આપણે જોયું કે પૂર્ણતર રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજમાં મળતા એસી ઘટકોનું મૂલ્ય થશે VRMS ઇક્વલ ટુ 2/3 VDC, અને LC ફિલ્ટરના આઉટપુટ મળતા એસી ઘટકોનું RMS મૂલ્ય થશે XC પેરેલલ, એટલે કે સમાંતર RL અપોન XL પ્લસ XC સમાંતર RL, એટલે કે બંને જે સમાંતર છે એના માટેનું અહીંયા મૂકેલું છે. તો કે L અને Cના એવા મૂલ્યો લેવામાં આવે કે જેથી રિપલ આવૃત્તિ 2ωf આગળ XL મચ ગ્રેટર દેન XC થાય અને XC મચ લેસ દેન RL, એટલે કે XC સમાંતર RL માઇનસ XC થાય. તો કે VDS RMS ઇક્વલ ટુ VRMS ઇન્ટુ XC અપોન XC પ્લસ XL ઇક્વલ ટુ VRMS ઇન્ટુ XC અપોન XL. તો કે સમીકરણ 50 પરથી VDS RMS ઇક્વલ ટુ √2/3 ઇન્ટુ VDS ઇન્ટુ XC અપોન XL થશે.
હવે એને રિપલ અંકમાં મૂકવું હોય તો ગેમા ઇઝ ઇક્વલ ટુ વી ડેશ RMS અપોન VDC ઇઝ ઇક્વલ ટુ √2/3 ઇન્ટુ XC અપોન XL. તો કે √2/3 ઇન્ટુ 1/2 ઓમેગા C ઇન્ટુ 1/2 ઓમેગા L કોની બરાબર XL ની બરાબર મૂક્યું છે કિંમત. તો કે √2/12 ઇન્ટુ 1 ઓમેગા સ્ક્વેર LC. 60 હોય ત્યારે ગેમાનું મૂલ્ય છે અને F બરાબર 50 હોય એ વખતે ગેમાનું મૂલ્ય છે. અહીં L હેનરીમાં અને C માઇક્રોફેરાડેમાં છે. તો સમીકરણ 54 દર્શાવે છે કે રિપલ વોલ્ટેજ RL પર આધારિત નથી, ફક્ત L અને C ના મૂલ્યો વધારવાથી રિપલ વોલ્ટેજ ઘટાડી શકાય છે. ક્રાંતિક ઇન્ડક્ટર એટલે કે ઉપરના વિશ્લેષણમાં આપણે એમ માની લીધું કે ઇન્ડક્ટરમાંથી વહેતો એસી પ્રવાહ સતત છે, પરંતુ આકૃતિ 17માં જોઈ શકાય કે વિદ્યુત પ્રવાહ સ્પંદયુક્ત છે. તો કે અમુક સમયગાળામાં પ્રવાહનું મૂલ્ય શૂન્ય મળે છે, એટલે કે આ પ્રવાહ ઇન્ડક્ટરમાં સતત રહે તે માટે ઓછામાં ઓછા જે મૂલ્યનો ઇન્ડક્ટર જોડવો પડે તેને ક્રાંતિક ઇન્ડક્ટર કહે છે. તો કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે જેમ જેમ ઇન્ડક્ટરનું મૂલ્ય વધારતા જઈએ તેમ તેમ પ્રવાહનું મૂલ્ય વધુ ને વધુ સતત થાય છે. જ્યારે LC ઇઝ ગ્રેટર દેન L થાય ત્યારે DC પ્રવાહનું મૂલ્ય વધે છે અને AC પ્રવાહનું મૂલ્ય ઘટે છે. તો કે એસીનું મૂલ્ય શોધવા માટેની શરત એ છે કે પ્રવાહના DC ઘટકોનું મૂલ્ય એસી ઘટકોના ઋણ મહત્તમ મૂલ્ય કરતાં વધુ હોવું જોઈએ. જો અહીંયા આગળ જ્યારે L બરાબર LC હોય તો આ પ્રમાણે મળશે આપણને આઉટપુટ. જ્યારે L LC કરતાં નાનું હોય તો આ પ્રમાણે મળશે. L LC કરતાં મોટો હોય ત્યારે આ પ્રમાણે મળશે. L બરાબર LC હશે તો આ પ્રમાણે મળશે અને L લેસ દેન LC હશે તો આ પ્રમાણે આપણને મળશે. એટલે કે અમુક ટાઈમ માટે શું થશે? શૂન્ય થશે. અહીંયા પણ થશે, પણ અહીંયા આગળ જે વધી અને ઘટવાનો જે સમયગાળો છે એ બહુ ઝડપી હશે, જ્યારે અહીંયા આગળ હશે એ બહુ ઓછો હશે. જો અને આ બધાનું મિક્સ અહીંયા આગળ, કારણ કે અહીંયા આગળ આપણે L અને C બંનેની વાત કરી રહ્યા છીએ, એટલા માટે જે આપણે L ફિલ્ટરની અંદર જોયું એ બી છે અને અહીંયા C ફિલ્ટરની અંદર જોયું એ પણ છે. તો કે IDC ઇઝ ગ્રેટર ઇક્વલ IAC થશે. તો IDCનું સૂત્ર હશે VDC પર RL, અહીંયા આગળ એ પ્રમાણે 4Vm/3π/XL. તો કે VDC પર RL ગ્રેટર ઇક્વલ તો કેન્સલ થતું એ કરી દઈએ અને મૂકી દઈએ વેલ્યુ 2Vm/π તો 2/3 ઇન્ટુ XL ઇન્ટુ VDC. XL ગ્રેટર ઇક્વલ 2/3 RL. તો એ ક્રાંતિક ઇન્ડક્ટરનું મૂલ્ય 2 ઓમેગા LC ગ્રેટર ઇક્વલ 2/3 RL. LC ઇઝ ગ્રેટર ઇક્વલ RL/3 ઓમેગા. તો F બરાબર 60 હોય ત્યારે LC થશે LC ગ્રેટર ઇક્વલ RL/1130 અને જ્યારે 50 થશે એ વખતે LC ગ્રેટર ઇક્વલ RL/942. તો કે વધુ પરિણામ માટે LCનું મૂલ્ય 25% વધારે લેવામાં આવે છે. તો F બરાબર 60 હોય ત્યારે LC થશે RL/900. તો કે LC ફિલ્ટર પરિપથો માટે VDC અને IDCનો આલેખ આકૃતિ 18માં દર્શાવ્યો છે. અહીંયા આ પ્રમાણે ઘટે છે અને પછી કન્ટિન્યુઅસલી ઘટતું જાય છે. આ 2Vm/π આ VM છે મેક્સિમમ. અહીંયા થશે આ જે છે એ IL બરાબર IC માટેનું ગ્રાફ છે. તો કે જે દર્શાવે છે કે IL બરાબર 0 માટે આઉટપુટ વોલ્ટેજ VM છે અને તે કેપેસિટર ફિલ્ટર તરીકે કાર્ય કરે છે. જ્યારે IL બરાબર IC થાય છે ત્યારે આઉટપુટ વોલ્ટેજ ઝડપથી ઘટીને થાય છે, જ્યાં IC એ ક્રાંતિક ઇન્ડક્ટર છે. આ પોઈન્ટની વાત કરી છે. વિદ્યુત પ્રવાહ છે અને IL ગ્રેટર દેન IC માટે આઉટપુટ વોલ્ટેજ ધીરે ધીરે ઘટે છે. આ બતાવે છે કે LC ફિલ્ટરમાં આઉટપુટ વોલ્ટેજનું નિયમન નબળું છે. તો કે સમીકરણ 57 દર્શાવે છે કે લોડ પ્રવાહ શૂન્ય હોય ત્યારે, એટલે કે લોડ અવરોધ RL અનંત હોય ત્યારે ઇન્ડક્ટરનું મૂલ્ય પણ અનંત હોવું જોઈએ, જે શક્ય નથી. આવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે લોડ અવરોધ RLને સમાંતર બીજો એક ચોક્કસ મૂલ્યનો અવરોધ જોડવો જોઈએ, જેથી ઇન્ડક્ટરમાં ચોક્કસ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ હંમેશા માટે પસાર થાય અને અવરોધને બ્લીડર અવરોધ
કહે છે, જેનું મૂલ્ય નીચે મુજબ છે. એટલે કે બ્લીડર અવરોધનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? લેસ ઓર ઇક્વલ 900 L મેક્સિમમ. આ રહ્યો તમારો બ્લીડર અવરોધ. તો કે આ બ્લીડર અવરોધ આરબી જોડવાના બે ફાયદા છે. પહેલો છે કે બ્લીડર અવરોધ આરબીથી આઉટપુટ વોલ્ટેજનું નિયમન સારું થાય છે. જ્યારે પાવર સપ્લાય બંધ કરવામાં આવે છે ત્યારે કેપેસિટર આરબી મારફતે ડિસ્ચાર્જ થઈ શકે છે. અને અવરોધનો ગેરફાયદો એ છે કે તેમાં સતત ઉર્જાનો વ્યય થાય છે. તો આજના લેક્ચરની અંદર આપણે જોયું કે ફિલ્ટર પરિપથો જોયા. આપણે પહેલાં એલ ફિલ્ટર જોયું. તો એલ ફિલ્ટરની અંદર શું હતું કે એને શ્રેણીમાં જોડવામાં આવે છે અને વોલ્ટેજની અંદર ઘટાડો કરે છે. અને સી ફિલ્ટર જોડવામાં આવે છે એને સમાંતરમાં જોડવામાં આવે છે, વોલ્ટેજની અંદર વધારો કરે છે. એ પ્રમાણે જો બંનેને જોઈન્ટ જોડવામાં આવે તો એક વધારો કરે, ઘટાડો કરે. અને એનાથી પણ જો શુદ્ધ મેળવવું હોય આપણે તો એના માટે ક્રાંતિક ઇન્ડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ પણ જો ક્રાંતિક ઇન્ડક્ટરની અંદર બી આપણે ઉપયોગ કરીએ છીએ તો પછી વધારે ઉપયોગ કરતાં જઈએ તો પછી છેલ્લે આપણે શું જોડવું પડશે? બ્લીડર અવરોધ પણ જોડવો પડે છે, જેથી આપણે એને નિયમન પણ કરી શકીએ. તો આટલું આ લેક્ચરની અંદર હતું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.